કક્ષાનો સંસ્કારી પરિવારમાં અને સમૃદ્ધ કુટુંબમાં જો મનુષ્ય તરીકેનો પોતાનો જન્મ ધારણ કરવો હોય તો એમાં સૌથી પહેલો ગુણ બતાવ્યો કે પગઈ ભદિયાય, કે પોતાની પ્રકૃતિમાં ભદ્રિકતા હોવી જોઈએ. એટલે ભદ્ર એટલે સૌ કોઈનું પણ કલ્યાણ ઈચ્છનાર, કોઈનું અહિત ઈચ્છનારો ન હોય, કોઈને માટે ઊંધી માળા ન ફેરવતો હોય. આ દુનિયા ઉપરના ઘણા ખરા મનુષ્યોને પોતાને સુખ કેદી મળે એની ચિંતા ન હોય, પણ બીજાનું સુખ ભાંગે કઈ રીતે એ ઉપાધિથી ઘેરાયેલા હોય. એના આંખના ડોળા દુનિયા ઉપર ખેંચાયેલા હોય, અનેક અનેકની સગવડતાઓ દેખી અને એના ઉપરમાં ઈર્ષા કર્યા કરતો હોય. સગવડતાઓની ઉપર ઈર્ષા કરે અને સફળતાને ભાંગી નાખવાની કોશિશ કરે. આ રીતે મનુષ્યનું બીજાનું અહિત ઈચ્છવાનું જે માનસિક આદત છે એ આદત એને દુર્ગતિની અંદરમાં લઈ જનારી છે. અવગુણનો સ્વાદ બહુ મીઠો હોય, પણ અવગુણના પરિણામ અતિશય કડવા હોય. અવગુણના આચરણ ઉપર અજ્ઞાનનું એક કબર લાગેલું હોય છે. એ કબર માણસને ગળ્યું મધ જેવું મીઠું લાગતું હોય છે. જ્યારે વેરની વસીલત ચાલી રહી હોય, ઈર્ષા કરવામાં ફરીભૂત થયો હોય, કોઈની સફળતાને તોડી નાખવામાં પોતે ફાવી ગયો હોય, ત્યારે મનમાં માને કે આપણી જિંદગી ધન્ય બની. આ રીતે અવગુણનું આચરણ અજ્ઞાનથી લપેટાયેલું હોવાના હિસાબે એને ઘડીક વાર તો બહુ મીઠું લાગે છે, પણ આ મીઠાશ એના આત્માને ભયંકર પ્રવાસમાં મૂકી દેનારું બની જાય છે. આ ઝેર છે, પરંતુ મીઠું ઝેર છે. રાજી કરાવી અને મારી નાખે, ખુશ કરાવતા જાય અને ખતમ કરતા જાય. હવે વિચાર કરીને કે જો ઉજ્જવલ કક્ષાનો સમૃદ્ધ પરિવારમાં અને ખાનદાન કુટુંબની વચારે આબરૂદાર અને પ્રતિષ્ઠિત તરીકેનો જન્મ પોતાને મનુષ્ય અવતારમાં લેવો હોય તો સૌ પ્રથમ પહેલા પોતાની પ્રકૃતિ સુધારવી પડતી હોય. જ્યાં સુધી પોતાની પ્રકૃતિની અંદર અજ્ઞાન સલવાયેલું છે ત્યાં સુધી એ ઈર્ષાથી અને અહંકારથી ઘેરાયેલો હોય. દુનિયાને દેખા કરે અને બીજાના સુખ ભાંગા કરે. બીજાનું સાંભળવામાં એને અતિશય રસ હોય. કોની ઘરે શું થયું ને કોનામાં શું ખામી છે એ ઓળખવા માટેની એની આંખમાં સતત ઇંતજારી હોય છે. પરંતુ યાદ રાખજો કે જે માણસ બીજાની ભૂલ શોધવામાં રાત અને દી મૈથો હોય, આનું નામ છિદ્ર ગવેષક શાસ્ત્રની ભાષામાં કહેવાય. રહસ્યાન્વેષી, રહસ્યોની શોધ કરવા વાળો, બીજામાં ઊંડા ઉતરવા વાળો, પોતાનામાં ઊંડો પોતે ઉતરે નહીં, પોતાની જાતને પોતે સમજે નહીં અને બીજામાં ઊંડા ઉતરવાની એની સતત રાત અને દિવસની મથામણ ચાલ્યા કરતી હોય છે. આવા પ્રકારનો મનુષ્ય સતત બીજામાં રસ લેતો હોય છે. એટલે કે એ પોતાના આત્માનું ઝેર
બીજામાં ઓગતો હોય છે. જેમાં જેમાં એને પોતાનું ઝેર ઓળખું, સમય આવવા પર એ ઝેર અનેક ગણું થઈ અને પાછું પોતાના માથા ઉપર ભટકાય. કોઈની સામે પ્રવાસ રજૂ કરતા પહેલા વિચાર કરજો. શાસ્ત્રોએ એ પ્રમાણેની જગતને સમજણ આપી છે કે કોઈના ઉપરમાં પણ તમે પ્રવાસ કરી મન તમારું કલુષિત બન્યું અને બીજાને ઈર્ષાથી ઉખાડી નાખવાનો પ્રયત્ન કર્યો, કોઈની સફળતા ભાંગી તોડી નાખવા માટેની યોજના ગોઠવી, તો આવું જે કંઈ પણ કરવાસથી કાવતરું ગોઠવું હોય એ ઓછામાં ઓછું 6 ગણું થઈ અને પાછું પોતાના કપાળે આવીને ભટકાય. જગન્યથી 6 ગણું, ઓછામાં ઓછું 6 ગણું, વધુમાં એના પરિણામોની અંદર જલદપણું હોય, તીવ્રતા હોય તો અનેક ગણું વધારે થાય. પણ ઓછામાં ઓછું 6 ગણું થઈ અને પોતાને કપાળે એ કર્મ ભટકાતું હોય. જેના હૃદયમાં તમે પ્રવાસ જમા કરાવી, જેના ઉપરથી મીઠો વ્યવહાર રાખ્યો અને અંદરમાંથી કાળા દાવા કર્યા, તો આ બધું જે કંઈ પણ ભેદી અને વિકૃત આચરણ છે એના પરિણામ મનુષ્યને ઓછામાં ઓછા 6 ગણા સહન કરવા પડે છે. કરવાસનું આચરણ કરતે સમયે તેનો વિચાર આ કરી લેવો કે 6 ગણું મારે પાછું ભોગવવું પડશે. આટલું બધું જો ભોગવવાની પોતાનામાં પ્રેરણ ન હોય તો પછી પોતે સંયમની અંદર આવી જવું જોઈએ. મનુષ્ય ગતિમાં ઉજ્જવલ અવતાર તરીકે જો સિદ્ધ થવું હોય તો પહેલું શિરનામું એ જ છે કે માણસ પ્રકૃતિનો ભદ્રીક થાય. ભદ્રીક એટલે ભદ્ર એટલે સૌ કોઈનું પણ કલ્યાણ ઈચ્છનારો બને. બીજા નંબરમાં કીધું કે પગઈ વીર્યાય, એ પ્રકૃતિનો વિનીત હોય. અવિનીત એટલે કે ઉદ્ધત આચરણ એનું હોય નહીં. એ સ્વચ્છંદી પણ ન હોય, એ છંછેરાઈ ચૂકેલો પણ ન હોય અને ઉશ્કેરાઈ ગયેલો પણ ન હોય. પણ વિનયનો અર્થ એ છે, વિનય એટલે ખાલી પગે લાગ્યા કરવું એટલા પૂરતો વિનયનો અર્થ નથી. મહાવીરની ભાષામાં વિનયનો અર્થ એ જ છે કે આપણું વર્તન કોઈને દુઃખદાયક બનવું ન જોઈએ. આપણે કોઈના રસ્તામાં પાણા થઈ અને આડા પડવું ન જોઈએ. આપણે કોઈના જીવનમાં અમંગળની આગાહી કરવી ન જોઈએ અને આપણે કોઈના પણ કાર્યમાં અપશુકન બનવું ન જોઈએ. આવું પોતાનું સરળ અને સિદ્ધ પ્રેમ ભરેલું મીઠું વર્તન અને મધુરું આચરણ એનું નામ કહેવાય છે વિનય. માત્ર માથું ઝુકાવ્યા કરવું એનું નામ વિનય નથી. ધર્મની શરૂઆત નમોથી થાય છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયુર્યાણમ. માથું નમાવતા તો બધાને આવડે, પણ માથું ઊંચું કરતા આવડતું નથી. માથું નમાવો છો શું કામ? શિર ઝુકાવવા પાછળનો હેતુ શું છે? કે મસ્તકને ઉન્નત બનાવવા માટે. માથું ધારેલું રાખવા માટે માથું નથી નમાવતા. મહાવીર કોઈને પોતાના
પગ નીચે રાખવા નથી માંગતા. મહાવીર તો સૌને પોતાની બાજુમાં રાખવા માંગે, સૌને સમાન સમજે. મહાવીરે આ દુનિયાના શરીરને નથી જોયું, પરંતુ મહાવીરે આ દુનિયાના આત્માને જોયો. જે વ્યક્તિ હંમેશ માટે આત્માને જોતો હોય એની દ્રષ્ટિ અવગુણ તરફ કદી પણ હોય નહીં. આત્માને જોનારની દ્રષ્ટિ હંમેશ માટે ભલાઈ ભરેલી અને ઉદારતા ભરેલી દ્રષ્ટિ હોય. એક સમયનો પ્રસંગ છે. એક ભાઈએ મને સવાલ પૂછ્યો. એક અખબારની કાપલી મને બતાડી. એમાં હતો આંબેડકરનો પત્ર. ગાંધીજી ઉપર આંબેડકરે એક કાગળ લખ્યો. એમાં ગાંધીજીને માટે ઘણા ખરાબ શબ્દો લખ્યા, જે બોલવા પણ ન શોભે એવા ખરાબ શબ્દ આંબેડકરે ગાંધીજી ઉપર લખ્યા. ગાંધીજીએ કાગળ વાંચી અને એને એમ જ કીધું કે બરાબર છે, સાચું છે, હું આવા જ શબ્દોને માટે લાયક છું. હું આવા જ શબ્દોને માટે લાયક છું. આવા ઉચ્ચાર ગાંધીજીના મુખમાંથી નીકળ્યા. એ માણસ આંબેડકરનો પત્ર અને ગાંધીજીના ઉદ્ગાર એ બધું લઈ અને મારી પાસે આવ્યો અને મને કીધું કે આંબેડકરે આવા મહાન માણસ માટે આવા શબ્દો શું કામ લખ્યા, અને આવો પૃથ્વીનો મહાન માણસ મોઢામાંથી એમ ઉચ્ચારે કે હું આવા જ શબ્દોને માટે લાયક છું. આ બેની વચારે તથ્ય શું છે? ગાંધીજીને જોયા પણ છે અને ગાંધીજીનો તાત્વિક અભ્યાસ પણ કરેલો છે. એને જવાબ આપ્યો કે જુઓ ભાઈ, વાત સાવ સાચી છે. ગાંધીજીએ શું શબ્દ શું વિચારીને કીધું હોય કે હું આવા શબ્દોને માટે લાયક છું? ગાંધીજીએ એમ વિચાર્યું હોય કે આંબેડકર મારા શરીરને જુએ છે, આત્માને જોતો નથી. શરીર તો કર્મોનું દીધેલું છે, શરીર આત્માનું છે. આ શરીર કોનું છે? આ શરીર આત્માનું નથી. આ શરીર તો કર્મોનું આપેલું છે અને એ તો સજાને જ પાત્ર છે. શરીર હંમેશ માટે સજાને જ પાત્ર છે. એને જે મારા માટે ઉદ્ગારો રજૂ કર્યા આંબેડકરે, એ મારા શરીરને ઓળખે છે, મારા આત્માને ઓળખતો નથી. એને જે કોઈ પણ ગાળો ભાંગી એ મારા શરીરને ગાળો દીધી, અને શરીર તો કર્મોનું આપેલું છે એટલે શરીર તો સજાને જ પાત્ર છે. એટલે એને જે કીધું તે બરોબર જ છે.